જામનગરમાં દર વેકેશનમાં કેટલીક ખાનગી સ્કૂલો સરકારની મનાઈ હોવા છતાં વેકેશન દરમિયાન પણ અભ્યાસ કાર્ય ચાલુ રાખે છે। આમ છતાં સરકારની પ્રતિનિધિ કચેરી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આ પ્રકારની ખાનગી શાળાઓ વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી। આવું વધુ એક વખત બન્યું છે। આ દિવાળીના વેકેશનમાં પણ કેટલીક ખાનગી શાળાઓ અભ્યાસ કાર્ય કરાવી રહી હતી। દિવાળીનું આ વેકેશન 6 નવેમ્બરે ખુલે છે। આમ છતાં આજની તારીખે કેટલીક ખાનગી શાળાઓ અભ્યાસ કાર્ય કરાવી રહી હોય આ પ્રકારની શાળાના વિદ્યાર્થીઓ કે તેમના વાલીઓ વેકેશનનો લાભ લઈ શકતા નથી, બહાર ગામ જઈ શકતા નથી। આ સમગ્ર વિષય અંગે આજે સોમવારે સવારે એબીવીપીના હોદ્દેદારો અને કાર્યકરોએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં રજૂઆત કરી છે। આ આખી બાબત અંગે એબીવીપીના નગરમંત્રી ઉત્સવ પંડ્યાએ આપેલી વિગતો અને જિલ્લા શિક્ષણ અધિકારીની ગેરહાજરીમાં જવાબદારી સંભાળતા છત્રપાલસિંહ જાડેજા નામના અધિકારીએ આપેલો છાપેલો જવાબ પ્રસ્તુત છે। જામનગરમાં મયુર વાટિકાના 84 બંગલોઝની ભવ્ય સફળતા પછી સાવન અને શ્રીરામ ડેવલપર્સ લાવી રહ્યા છે એક એવો પ્રોજેક્ટ જે લક્ઝરીને આપે એક નવી વ્યાખ્યા। શાંતિવન પાર્ક 3 અને 4 BHK રોયલ બંગલોઝ નાઘેડી રોડ પર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક। અહીં દરેક સવાર શરૂ થાય છે પ્રકૃતિની શાંતિ સાથે અને દરેક સાંજ સમાય છે પરિવારના આનંદમાં। 3 અને 4 BHKના રોયલ બંગલોઝ જ્યાં છે વિશાળ જગ્યા, સુશોભિત ગ્રીન લેન્ડસ્કેપ અને ડિઝાઇનમાં છે ક્લાસ જે તમારા સ્ટેટસને આપે નવો સ્તર। બુકિંગ તથા વધુ વિગત માટે આજે જ સાઇટ વિઝિટ કરો। શાંતિવન પાર્ક, આશીર્વાદ ક્લબ રિસોર્ટથી નાઘેડી રોડ પર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક, જામનગર। સંપર્ક કરો રામભાઈ કંડોરિયા 97 129 83 637, રામસિંહભાઈ કંડોરિયા 99 790 46 680। શાંતિવન પાર્ક, વેર લક્ઝરી મીટ્સ સેરેનિટી। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જામનગરના ડીઓ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે 6/11 સુધી જે સરકારનો પરિપત્ર છે કે જે દિવાળી વેકેશન છે રહેવાનું, પણ ડીઓ સાહેબના ધ્યાનમાં ના હોય તો કાં તો એના ખુરશી સુધી કે એને કંઈ પૈસા પહોંચાડે વિદ્યાર્થી પરિષદને લાગી રહ્યું છે। કેટલીક ખાનગી શાળાઓ છે આ વેકેશન દરમિયાન ચાલુ છે એટલે કેટલી તો જાહેર રજામાં પણ આ સ્કૂલો જે ખાનગી ચાલુ રહેતી હોય છે। એટલે વિદ્યાર્થી પરિષદે માંગ કરી છે કે 6 તારીખ લગીનો જે પરિપત્ર છે એને લઈ આવતીકાલે એટલે કે 4 તારીખે જેટલી પણ શાળાઓ ખાનગી શરૂ છે બધી જ શાળાઓને ત્વરિતપણે બંધ કરી દેવામાં આવે, અન્યથા આવતીકાલે જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોટી સંખ્યામાં ડીઓ સાહેબ સામે આંદોલન કરશે। એની સંપૂર્ણ જવાબદારી ડીઓ સાહેબની રહેશે। એબીવીપીના વિદ્યાર્થી સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે। એની રજૂઆત છે કે દિવાળીના વેકેશનમાં કેટલીક શાળાઓ ચાલુ રહેલ હતી, તે રજૂઆતને ધ્યાનમાં રાખીને અમે તાત્કાલિક તપાસ અધિકારીઓને મોકલી અને તપાસ કરશો અને એનો યોગ્ય કાર્યવાહી કરી અને જે ચાલુ રહેતી શાળાઓને અમે બંધ કરવાની કાર્યવાહી કરશું।